ગાંધીનગરમાં ભારતની યજમાની હેઠળ બ્રિક્સની 4 દિવસીય બેઠક સભ્ય દેશોના ન્યાયમંત્રીઓએ વૈશ્વિક ન્યાય વ્યવસ્થાના ભવિષ્ય ઉપર કર્યું મંથન. બેઠકમાં ડિજિટલ ઇનોવેશન અને વૈકલ્પિક વિવાદ સમાધાન તંત્ર વિકસાવવા ઉપર ભાર. વન નેશન વન ઇલેક્શન ઉપર સંયુક્ત સંસદીય સમિતિની રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત. ચૂંટણી સુધારા અને વહીવટી કાર્યક્ષમતા મુદ્દે સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીના નેતૃત્વમાં થઈ મહત્વપૂર્ણ ચર્ચા. માત્ર 15 દિવસમાં ગુમ થયેલા 701 લોકોનું પરિવાર સાથે થયું પુનર્મિલન. ગુજરાત પોલીસનું ઓપરેશન મિલાપ સફળ. 2007થી ગુમ થયેલા લોકોને શોધવા રાજ્યવ્યાપી અભિયાન. પોલીસે કહ્યું, માનવ અને બાળ તસ્કરી, નવજાત બાળકોની વેચાણ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો મક્કમ પ્રયાસ. પ્રધાનમંત્રી મોદીના 5 દેશોના સફળ પ્રવાસના કારણે અંદાજિત $5 મિલિયન રોકાણને મળી મંજૂરી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આપી માહિતી. વિપક્ષ નેતા ઉપર કેન્દ્રીય મંત્રીએ કહ્યું, હારની હતાશામાં છે રાહુલ ગાંધી. ખાડી દેશોમાં નાવિકોની સુરક્ષા અને દરિયાઈ સંચાલન ઉપર ભારતની ચાંપતી નજર. શિપિંગ મંત્રાલયના અધિક સચિવે કહ્યું, છેલ્લા 72 કલાક દરમિયાન ભારતીય ધ્વજવાળા જહાજ ઉપર હુમલાની કોઈ ઘટના નહીં. ખાડી ક્ષેત્રમાં તમામ નાવિકો છે સુરક્ષિત. રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદામાં કરાશે સંશોધન. રમતગમત મંત્રાલયે સપ્લાયર્સ અને માફિયાઓને 5 વર્ષની જેલ માટે આપ્યું સૂચન. પ્રતિબંધિત દવાઓ લખનાર ડોક્ટર્સની પણ હવે ખેર નહીં. રમતની ગરિમા જાળવી રાખવા સરકાર ઐતિહાસિક પગલા તરફ. રાજકોટમાં આરોગ્ય વિભાગના ડ્રાયફ્રૂટની દુકાન પર દરોડા. 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો કરાયો નાશ. ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી ચાલુ. ગોળા, આઈસ્ક્રીમ અને શ્રીખંડ જેવી ખાદ્ય બનાવટમાં અખાદ્ય બદામનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ. અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો હાઈટેક પ્લાન. એઆઈ ટેકનોલોજીની મદદથી ટ્રાફિક જામ ધરાવતા વિસ્તારો પર રખાશે સતત નજર. સમસ્યાના મૂળ કારણો શોધી અસરકારક મોડલ વિકસાવી કરાશે વ્યવસ્થાપન. રાજ્યમાં આવતીકાલથી બદલાશે હવામાનનો મિજાજ. આવતીકાલે અને 23મી મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા. તો રાજ્યમાં ગરમીનો કેર યથાવત. 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. અને આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર. ગુજરાત આરસીબી કરતા આગળ રહી નંબર 1 બનાવવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં. તો ચેન્નઈ હારે તો પ્લેઓફની રેસમાંથી થશે બહાર.